નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હું હેમંત મકવાણા અને આજે તમને મસ્ત મજાની એક એક્ઝામ વિશેની માહિતી આપીશ. જ્યારે હમણાં જ ટૂંક સમયની અંદર જ્યારે રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી છે ગ્રુપ ડીની ભરતીની, બરોબર છે, લગભગ 22,000થી પણ વધુ જગ્યા ઉપર છે આ ભરતી થવા જઈ રહી છે. અને જે પણ વિદ્યાર્થીને આ આરઆરબીની 0% નોલેજ નથી, એના માટે આજે ખાસ વિડીયો લઈને આવ્યો છું મિત્રો. કારણ કે આ ભરતી છે તે 10 પાસ ઉપર થવા જઈ રહી છે અને ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે કે પહેલી વાર જ્યારે આ રેલવેની એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે, તેના માટે ખાસ કરીને આ વિડીયો બનાવવા માટે આવ્યો છું. તો આજે મારી પાસે આ એક થોડાક ડાટા લઈને આવ્યો છું કે જેનીથી તમને હું માહિતગાર કરાવીશ કે રેલવેની એક્ઝામની અંદર શું શું હોય છે, બરાબર છે, કેવી રીતે ફોર્મ ભરાશે, ફોર્મ ક્યારે ભરાશે, છેલ્લી તારીખ શું છે, લાયકાત શું છે, પગાર શું છે, એક્ઝામ કઈ રીતે પૂછાય છે, એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી, બરાબર છે, અને પગાર કેટલો રહેશે મિત્રો. આ તમામ માહિતી આજના વિડીયોની અંદર તમને હું આપવા માટે જઈ રહ્યો છું. એટલા માટે જ મિત્રો, બધા મિત્રો થઈ ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલને નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, પોલિટિશિયન હેમંત, અને આપણી યુટ્યુબ ચેનલને અને સબસ્ક્રાઈબ કરી અને પોતાના મિત્ર સર્કલની અંદર આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને એને પણ આ નોલેજ મળે અને ફોર્મ ભરી શકે આરઆરબી રેલવે ગ્રુપ ડીની અંદર, અને એ પણ સારી એવી સરકારી નોકરી મળવી શકે મિત્રો. એટલા માટે થઈ અને આજનો વિડીયો બનાવવા માટે આવ્યો છું મિત્રો, બરાબર છે. તો શરૂ કરીશું. આપણા કેટલાક મુદ્દાની ચર્ચા કરી લઈશ મિત્રો, કારણ કે આ ડિટેલ્સ પ્રમાણે હું તમને મુદ્દા કહીશ અને એના આધારે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. તો કે પહેલી વસ્તુ કે આ એક્ઝામ જે લેવાવાની છે ગ્રુપ ડીની અંદર, એના માટે વિદ્યાર્થીઓ માટેની જે લાયકાત શું હશે, તો એ લાયકાતની પણ વાત કરીશું. ઉંમર અને વય મર્યાદા કેટલી રહેશે એની પણ આજના વિડીયોની અંદર વાત કરીશું. શું કામ કરવાનું રહેશે, અને ઘણા લોકોને ખબર નથી કે ભાઈ ગ્રુપ ડી પણ ગ્રુપ ડીની અંદર શું કામગીરી કરવાની હોય છે એની પણ આજના વિડીયોની અંદર તમને માહિતી આપીશ મિત્રો. એટલે અંત સુધી વિડીયોને સ્કીપ કર્યા વગર તમામ માહિતી જાણો મિત્રો, આગામી તમને કામ આવશે મિત્રો. પછી સિલેક્શન પ્રોસેસ શું હોય છે, આની સિલેક્શન કેવી રીતે થાય છે, આની પ્રોસેસ શું હોય છે એ પણ તમને આ વિડીયોની અંદર જણાવીશ મિત્રો. ફોર્મ ભરવાની તારીખ શું છે, પછી પગાર ધોરણ શું રહેશે, બરોબર છે, પછી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે, બધું જ મિત્રો ટોટલ માહિતી તમને આની અંદર હું આપીશ મિત્રો. કે તમામ 0થી લઈ અને શેક સુધીની માહિતી આ ડિટેલ્સ પ્રમાણે હું તમને આજે માહિતગાર કરીશ મિત્રો. આ તમને દેખાતું હોય અને થોડો કેમેરા પાસે કરું છું, બરાબર, આ તમને માહિતી હું આપીશ મિત્રો. એટલે તમામ મિત્રોને ખાસ કરીને જોડાઈ રહેવાની વિનંતી કરું છું. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવા જ આપણી ચેનલ ઉપર વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ, બરાબર, વિડીયો મૂકતો રહું છું, બરાબર છે. તો મિત્રો, રેલવેની અંદર જે ભરતીની જાહેરાત થઈ છે, બરાબર છે, તે થોડાક દિવસ પહેલાં છાપાની અંદર જાહેરાત કરવામાં આવી છે. ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ગયું છે. રેલવેની અલગ અલગ ભરતી આવતી હોય છે, એમાંની આ એક છે ગ્રુપ ડી, બરાબર છે. લગભગ 3 પ્રકારની ભરતી આવતી હોય છે. 10th પાસ ઉપર કે 10માં ધોરણ પાસ કર્યું હોય, બરાબર, અને જે ભરતી આવે છે ને ગ્રુપ ડી કહેવાય છે, બરાબર છે. અને 12 પાસ ઉપર જે ભરતી આવે છે એને એનટીપીસી કહેવાય છે, બરાબર. પછી એજ્યુકેશન ઉપર પણ ભરતી આવે છે રેલવેની અંદર, એને પણ એનટીપીસી કહેવામાં આવે છે, એનટીપીસીની, બરાબર છે. એટલે આવી કંઈક 3 પ્રકારની એક્ઝામ છે તે લેવામાં રેલવે દ્વારા આવે છે, બરાબર છે. તમામ વસ્તુની આપણે અહીંયા ચર્ચા કરીશું મિત્રો, અંત સુધી જોડાઈ રહેજો. પછી આપણે લાયકાતની વાત કરીએ તો આમાં તમારી લાયકાત શું રહેશે, બરાબર છે, કે ભાઈ અમારે આમાં ફોર્મ ભરવું છે, અમને ખબર નથી શું છે શું નહીં, બરાબર. તો શૈક્ષણિક લાયકાતની વાત કરું તો તમારે રહેશે મિત્રો, અહીંયા લખેલું જ છે મિત્રો, શૈક્ષણિક લાયકાત. આપણે તમને દેખાય કે ઊંધું દેખાતું હોય મને ખબર નહીં,
શૈક્ષણિક લાયકાત, બરાબર. તો એમાં આપણે છે સામાન્ય 10 પાસ SSC, બરાબર, અથવા તો તમે IIT પાસ હોવા જરૂરી છે. અને એ પણ સરકારી ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે જે તમે સરકારી કોલેજ છે, સરકાર માન્ય એનું રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. ત્યાંથી તમે ITI કર્યું હોય તો તમને ફાયદો મળશે, બરાબર છે. અને બીજી વાત કરીએ તો આમાં ઉંમર મર્યાદા શું રહેશે? તો ઉંમર મર્યાદા નીચે પ્રમાણે લખેલી છે, બરાબર છે, કે 18થી લઈને 33 સુધીની તમારી વય મર્યાદા. અને જો તમે અલગ અલગ કેટેગરી વાઇઝ જે તમને એજમાં જે રિલેક્શન આપવામાં આવ્યું છે, બરાબર, એના પ્રમાણે તમારે જોઈ લેવાનું રહેશે, બરાબર છે. અને બીજું કે ભાઈ આની અંદર તમારે કામ શું કરવાનું રહેશે? કામ મિત્રો એ કરવાનું રહેશે કે આ નોકરીમાં તમે એક્ઝામ પાસ કરી અને 4 સ્ટેપ તમે ક્લિયર કરો એટલે તમને આ નોકરી મળે છે. અને આ નોકરી મિત્રો તમને 60 વર્ષ સુધી તમારે આ નોકરી કરવાની, એ પણ સિક્યુરિટી, કાંઈ નોકરી જવાની પ્રોબ્લેમ ન, કાંઈ નહીં, કાંઈ માથાકૂટ નહીં રેલવેની અંદર, બરાબર. અને શું મસ્ત મજાની, એટલે મિત્રો આ રીતનું રહેશે કંઈક. અને આ નોકરી મળ્યા પછી તમારે કામ શું કરવાનું રહેશે મિત્રો? કે આ નોકરી તમે મેળવો, ઘણા લોકોને એવું પણ હોય છે કે નોકરી મેળવી લે છે અને પછી કાંઈ જાણકારી વગર કોઈ પણ જગ્યાએ તે છે, પછી એમ લાગે છે કે મારે આ જોબ કરવી નથી, મારાથી આ થઈ શકે એમ નથી. એટલા માટે એવા પણ વિદ્યાર્થીઓ માટેના આ એક એટલો ટોપિક ખાસ છે કે મિત્રો કામ શું કરવાનું રહેશે તમારે તેની અંદર જઈને, કે તમને નોકરી મળશે ગ્રુપ ડીની અંદર, તો તમારે કામગીરી શું કરવાની રહેશે એના વિડીયોની વાત કરું. તો મિત્રો તમારે આ નોકરી મળ્યા પછી અલગ અલગ વિભાગની અંદર તમને નોકરી, અલગ અલગ વિભાગ હોય એમાં ગ્રુપ ડીના કર્મચારીઓને કામ કરવાનું હોય છે. તો તમામ ટ્રેકનું મેન્ટેનન્સ કરવાનું રહેશે, સ્ટેશનનું સંચાલન પણ કરવાનું હોય છે, બરાબર છે. પછી ગોડાઉન સપોર્ટ પણ હોય છે. મતલબ ગોડાઉન સપોર્ટ એટલે કે જ્યારે ટ્રેનની જે વર્કશોપ હોય એની અંદર કામ કરવાનું હોય છે. ઓપ્શનલ સહાય પણ તમારે કરવાની હોય છે, જેવું કે જ્યારે ટ્રેનનો ચાલક હોય તો એની પેટી લઈ જાવી, આ તે એ બધું પણ કામગીરી કરવાની હોય છે. અને કયા જગ્યા ઉપર આની પોસ્ટિંગ મળી શકે છે? તો રેલવે ટ્રેકની જાળવણી કરવાની. પહેલી જ વાર મેં વાત કરી કે રેલવે ટ્રેકની જાળવણી કરવાની, સુરક્ષા, એટલે કોઈ પણ પાટો તૂટો હોય, આ તે જે પણ કામગીરી કરવાનું આવતું હોય તે એની કરવાની રહેશે. પછી બીજું જ આપણે વાત કરીએ એ પ્રમાણે વર્કશોપ અને વિવિધ ડિપાર્ટમેન્ટની અંદર સહાય કામ કરવાનું રહેશે મિત્રો. એટલે કે વર્કશોપ હોય એની અંદર ટ્રેનની કોઈ પણ ખામી હોય, આ તે રિપેરિંગ જે તે આવતું હોય એ વિભાગની અંદર એ તમારે કરવાનું રહેશે. અને અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર પણ તમારે કામ કરવાનું રહેશે, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં આવેલા હોય છે, બરાબર છે. પછી સ્ટેશન પર મુસાફર તેમજ હું કહું છું ને કે આપણે લોકો પાયલટ હોય, જે ટ્રેનનો ચાલક હોય, ટીટીની જે પેટી હોય એને યોગ્ય જગ્યાએ મૂકવી, પછી તે ટ્રેનની અંદર રાખવી, આ રીતનું કામ મદદનીશ તરીકે લોકો પાયલટનું કરવાનું હોય છે. અને સ્ટેશન પરિસરની અંદર, એટલે કે સ્ટેશન પરિસર છે કે સ્ટેશનની અંદર અથવા ટ્રેનના જે કોચ આવે છે તેની સાફ સફાઈ પણ આમાં અંદર કરવાની હોય છે મિત્રો. એમાં જો તમને એ વિભાગમાં રાખે તો તમારે ટ્રેનના કોચના ડબ્બા સાફ કરવાના, અને સ્ટેશન ઉપર જે પણ કંઈ કચરો બસરો હોય તો એ પણ સાફ કરવાનો રહેશે, બરાબર છે. અને રેલવે ટ્રેક અને ફાટકની સલામતીનું પણ ધ્યાન રાખવું. આપણે ઘણીવાર જોતા હોય છે કે ટ્રેન આવે છે ત્યાં ફાટક બંધ કરે છે, એ પણ આ કામની જવાબદારી હોય છે. ને આ ખૂબ જ સારું એવું કામ છે, બરાબર છે. પછી આની નોકરી કેટલા કલાકની હોય છે? તો મિત્રો આની શિફ્ટ હોય, દિવસની પણ શિફ્ટ હોય અને રાતની પણ શિફ્ટ હોય. તો દિવસના તમે 8 કલાક કરી શકો, બરાબર છે. અને નાઇટની તમારી શિફ્ટ આવે તો રાત્રિએ પણ આ કામગીરી તમારે કરવાની રહેશે. અને ખાસ બધાના મિત્રોને ખૂબ જ જાણકારી કે ભાઈ પગાર આમાં કેટલો રહેશે. પણ આપણે કોઈ પણ નોકરી ગ્રુપ ડીની કે ક્લાસ 3ની આપણે પરીક્ષા, વર્ગ 3ની પરીક્ષા આપણે દેતા હોય છે, તો રાજ્ય સરકારની અંદર છે તે લગભગ 5 વર્ષ સુધી, આપણા ગુજરાત રાજ્યની વાત કરવામાં તો 5 વર્ષ સુધી આમાં ફિક્સ પગાર રાખવામાં આવે છે. પરંતુ આ જે NTPCની રેલવે ગ્રુપ ડીની જે ભરતી છે જે કેન્દ્ર લેવલની છે, એટલે આમાં તમને કોઈ પણ જાતનું કોઈ ફિક્સ પગાર નહીં હોય. પહેલા જ મંથની અંદર 7મા પગાર પંચ અનુસાર તમને 18,000 રૂપિયા પગાર મળશે. પછી અલગ અલગ ભથ્થાઓ પણ મળશે તમને. 18,000 તો તમને બેઝિક મળશે, ત્યાર પછી DNA,
પછી SIRA, પછી TA અને અન્ય ભથ્થા મળીને તમારો લગભગ મહિનાનો પગાર છે તે 22,000 થી 25,000 રૂપિયા જેવું થઈ જશે, બરાબર છે. અને આમાં વિશેષ એ પણ છે કે તમે આગળની બીજી ખાતાકીય એક્ઝામ આપી અને રેલવેની અંદર ઉચ્ચ અધિકારી સુધી પણ પહોંચી શકો છો. અને 1 થી 2 વર્ષની અંદર પછી તમારો પગાર સેલરી વધીને 35,000 થી 40,000 રૂપિયા જેટલી થઈ જાય છે મિત્રો, બરાબર છે. અને આના ફાયદા પણ ખૂબ સારી રીતે મળે છે. રેલવેની અંદર જે ભથ્થા અને જે ફાયદાઓ આપે છે તે એક પણ વિભાગની અંદર મળતા નથી, કારણ કે ખૂબ જ સારા એવા કર્મચારીઓ માટેની સારી એવી સુવિધાઓ છે તે રેલવે દ્વારા મળે છે મિત્રો. પહેલાં તો તમે નોકરી પૂર્ણ કરો, આ 60 વર્ષની નોકરી છે અને એમાં કોઈ પણ જાતની કોઈ ટેન્શન નહીં કે ભાઈ અહીં છૂટા કરી દે ને એવું કાંઈ કોઈ ટેન્શન નહીં. 60 વર્ષથી મસ્ત રીતે નોકરી કરવાની છે. તમને આમાં પેન્શન પણ મળશે, બરાબર છે. પણ મેડિકલની સુવિધા તમને તો મળશે, પણ તમારા પરિવારના લોકોને પણ આ સુવિધા જે રેલવે મેડિકલ હોસ્પિટલ હોય તેની અંદર તમને મળશે, બરાબર છે. પછી રેલવે LTC એટલે પાસ. તમે કે ધારો કે કોઈ પણ જગ્યાએ તમે રેલના કર્મચારી છો, રેલવે વિભાગના કર્મચારી છો, તો તમને કોઈ પણ જગ્યાએ તમારે જવું હોય, ભારતની અંદર કોઈ પણ જગ્યાએ તમારે મુસાફરી કરવું હોય તો તમને રેલવે પાસ આપવામાં આવે છે ને એકદમ ફ્રી હોય છે મિત્રો, ફ્રી હોય છે આ પાસ. તમે ગમે ત્યાં ભારતના ગમે ત્યાં જઈ શકો છો, આવી શકો છો એકદમ ફ્રીની અંદર. આ ખૂબ મસ્ત મજાની સુવિધા રેલવે દ્વારા આપવામાં આવે છે. અને પ્રમોશન પણ મળે છે ને ટ્રાન્સફર તમારે જો કોઈ જિલ્લામાં કે બદલ ફેર કરવી હોય તો પણ તમે આમાં આરામથી કરી શકો છો, બરાબર છે. અને આમની અંદર છે 4 સ્ટેજની અંદર આની એક્ઝામ આવે છે મિત્રો. આ ખૂબ જ જરૂરી છે મિત્રો. 4 સ્ટેજની અંદર આની એક્ઝામ આવશે, 4 સ્ટેજની અંદર. અહીં લખેલું છે, કાગળમાં બરાબર નથી દેખાતું પણ કાંઈ વાંધો નહીં, હું તમને જણાવી દઉં છું, બરાબર. પહેલાં BTC એટલે કે કોમ્પ્યુટર ટેસ્ટ તમારે આપવાનું રહેશે, બરાબર છે. આ એક ટેસ્ટ છે જેમાં તમારે 100 માર્ક્સનું પેપર હશે, બરાબર છે. એમાં ત્યાં રિઝનિંગ હશે, મેથ્સ હશે, જનરલ સાયન્સ હશે અને કરંટ હશે, અને બરાબર છે કરંટને આવા 4 વિષય. કુલ 100 માર્ક્સની ટેસ્ટ હશે. પછી તમારી PT હશે. PT એટલે કે શારીરિક કાર્યક્ષમતા કસોટી, એટલે કે તમારે જેમાં દોડવાનું હશે, દોડવાનું કહે તોય ચાલે ને ચાલવાનું કહે તોય ચાલે, કારણ કે આ એક PTની અંદર તમારે વજન ઉચકવાનું છે ખંભા ઉપર વજન ઉચકી અને તમારે ચાલવાનું છે. એટલે ચાલવાનું એટલે થોડુંક સ્પીડમાં, એટલે દોડવાનું કહેવાય, થોડુંક સ્પીડમાં હાલવાનું છે, બરાબર. એ પણ વજન ઉપાડી. પછી તમારું આવશે દસ્તાવેજની ચકાસણી. જે તમે ડોક્યુમેન્ટ જે તમે ફોર્મ ભરતી વખતે જે પણ દીધા છે ફોર્મ ભરતી વખતે એ બધાની ચકાસણી કરવામાં આવશે. અને પછી છેલ્લે તમને આમાં મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે. અને આ બધું પૂર્ણ કર્યા બાદ તમને એક સરકારી અને સિક્યોર જોબ તમને મળી શકે છે મિત્રો. અને આજનો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી અને આવા અવારનવાર જે ભરતીના વિડીયો છે તે આપણી ચેનલ પોલિટિશિયન હેમંત ઉપર તમને જોવા મળશે મિત્રો. અને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરુ ગુજરાત.